વડોદરા શહેર નજીક આવેલ સિકંદરપુરા ગામમાં દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 2 મહિલા સહિત 3 બુટલેગરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ ઉપરથી ₹4 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના સિકંદરપુરા ગામમાં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની માહિતી એસએમસીને મળતા દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે આ બનાવમાં બુટલેગર મહિલાઓ દાડમબેન કનુભાઈ ભાલિયા, કિંજલબેન કિશનભાઈ ભાલિયા અને ભૂપત પરસોત્તમ વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે સંજય ઉર્ફે કનુભાઈ ભાલિયા, કિશન ઉર્ફે કેતન કનુ ભાલિયા અને વિશાલ કનુ ભાલિયાને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ ઉપરથી ₹2,88,256 કિંમતની દારૂ તથા બિયરની 1710 બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત 25,474 રોકડા, 3 મોબાઈલ ફોન, 3 ટુ વ્હીલર મળી કુલ ₹4,18,730 મુદ્દામાલ કબજે કર્યો હતો. સિકંદરપુરા ગામમાં ચાલી રહેલા દારૂના અડ્ડા ઉપર એસએમસીએ રેડ પાડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એસએમસીની રેડના પગલે સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન એસએમસી અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ઉપરાચાપરી દારૂનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે, જેને લઈને બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.